જ્યોતિષશાસ્ત્ર માત્ર તમારા ભવિષ્ય વિશે નથી કે તમારા ભાગ્ય વિશે. તમારા આહારનો પણ જ્યોતિષશાસ્ત્ર સાથે સીધો સંબંધ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે જે ખોરાક લ્યો છો તે તમારા ગ્રહને તમારા માટે અનુકૂળ અથવા પ્રતિકૂળ બનાવે છે. આજે અમે તમને ફૂડ એસ્ટ્રોલોજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એટલે કે તમારી રાશિ અનુસાર તમારા માટે કયો ખોરાક શ્રેષ્ઠ હોઈ શકે. મિત્રો, વિડિયો શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માતા લક્ષ્મીજીને માનતા હો તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીની કૃપા હંમેશા આપ પર બની રહે. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. 1. મેષ રાશિ. આ રાશિ મંગળ સાથે સંકળાયેલી છે અને મંગળનો રંગ લાલ છે. તેને અગ્નિ તત્વનો મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. આ રાશિવાળા લોકોએ લાલ ફળો, લાલ દાળ, બેસન ખાવું જોઈએ. આ સાથે જો તમે તાંબાના વાસણોમાં ખોરાક લેશો તો તમારી ગ્રહોની સ્થિતિ પણ મજબૂત રહેશે. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, જેને સ્વભાવથી શાંત અને જીવનમાં પ્રેમ અને સુંદરતાનું પરિબળ માનવામાં આવે છે. સફેદ ખાદ્ય પદાર્થો પર શુક્રની અસર પડે છે. આ રાશિવાળા લોકોએ દૂધ, દહીં, દૂધ, ચોખા અને ખીરથી બનેલી મીઠાઈઓનું સેવન કરતા રહેવું જોઈએ. ચાંદીના વાસણોમાં ખાવું તમારા માટે શ્રેષ્ઠ છે. 3. મિથુન રાશિ. તમારી રાશિનો સ્વામી બુધ છે અને બુધને લીલી વસ્તુઓ ખૂબ ગમે છે. તેથી લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને આખા અનાજ ખાઓ. આ સાથે શુભ પરિણામો મેળવવા માટે તમે બુધવારે લીલા કઠોળનું દાન પણ કરી શકો છો. 4. કર્ક રાશિ. તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્રને અત્યંત શાંત અને શીતળ સ્વભાવનો માનવામાં આવે છે. તમારે ઠંડુ દૂધ, બદામ અને મખાણાનું સેવન કરવું જોઈએ. આ સિવાય તમારા માટે ચોખા અને દૂધ, દહીં ખાવાનું પણ સારું છે. તમારે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ. 5. સિંહ રાશિ. તમારી રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે અને પીળા અને નારંગી ખાદ્ય પદાર્થો પર તેની વિશેષ અસર પડે છે. તમારી રાશિના લોકોએ કેસરની મીઠાઈઓ અને અરહરની દાળ લેવી જોઈએ. તેમજ જન્મકુંડળીની અશુભ અસરોને ઘટાડવા માટે તમારે તાંબાના વાસણમાં રાંધેલું ભોજન લેવું જોઈએ. 6. કન્યા રાશિ. કન્યા રાશિવાળા લોકો પણ બુધ ગ્રહ સાથે સંકળાયેલા છે. લીલી પાંદડાવાળા શાકભાજી અને નાળિયેરનું પાણી તમારી રાશિવાળા લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે દર બુધવારે ગાયને પાલક ખવડાવવી જોઈએ. સારી અસર માટે ચાંદીના વાસણોનો ઉપયોગ કરો. 7. તુલા રાશિ. તમારી રાશિનો સ્વામી શુક્ર છે અને તેમની કૃપાથી જ આપણને ભૌતિક સુખ સુવિધાઓ ઉપરાંત આપણા જીવનમાં પ્રેમ અને આકર્ષણ મળે છે. તેમને ખુશ કરવા માટે આપણે દર શુક્રવારે ખીર ખાવી જોઈએ. 8. વૃશ્ચિક રાશિ. તમે લાલ ગ્રહ મંગળના જાતક છો અને તમારા જીવનમાં ગુસ્સો થોડો વધારે હોય છે. તેથી તમારે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જે તમારા મનને શાંત અને મગજને ઠંડુ રાખે. આ માટે તમારે સફરજન અને દાડમ ખાવાની જરૂર છે. 9. ધનુ રાશિ. ગુરુ ગ્રહ તમારી રાશિનો સ્વામી છે. તમારા માટે લાલ, પીળો અથવા કેસરિયા રંગની વસ્તુઓ ખાવાનું સારું છે. કેળા, કેરી અને ચણા ખાવા તમારા માટે સારા છે. દર ગુરુવારે તમારે ગોળ અને ચણાની દાળનું પણ દાન કરવું જોઈએ. 10. મકર રાશિ. શનિ તમારી રાશિનો સ્વામી છે. તમારે ફળોમાં જાંબુડા, કાળી દ્રાક્ષ અને ખોરાકમાં અડદની દાળ અને કાચા કેળાનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ જો તમે લોખંડના વાસણોમાં રાંધેલો ખોરાક ખાઓ છો તો ગ્રહોની સ્થિતિ પણ સુધરે છે. 11. કુંભ રાશિ. તમારા સ્વામી પણ શનિ ગ્રહ છે. તેથી તમારે ખાદ્ય તેલ તરીકે માત્ર સરસવના તેલનો ઉપયોગ જ કરવો જોઈએ. ઉપરાંત
કાળા તલ અને અડદ દર શનિવારે ખાવા જોઈએ. આ સાથે જો તમે આ વસ્તુઓનું દાન કરો તો તે વધુ સારું રહેશે. 12 મીન રાશિ. સૂર્ય તમારી રાશિનો સ્વામી હોવાને કારણે તમારે ગરમ સ્વભાવની વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ચોખા તમારા માટે સારા છે. ઉપરાંત ખોરાકમાં બેસનનો ઉપયોગ તમારા માટે સારો માનવામાં આવે છે. મિત્રો, આવા જ જ્યોતિષશાસ્ત્રના વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો. જય માં લક્ષ્મી.